बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। आजे अष्टमी नी बधा ज सुंदर साथ ने खूब खूब शुभकामना, बहुत बहुत बधाई। श्री पांच महामंगलपुरी धाम में सत्ता स्वरूपे बिराजमान श्री बाईजुराज महाराणी नी आजे अष्टमी अने ए अष्टमी नी मंगल कामना करता करता आजे आवो अमृतनी एक बूंद अमृतनी। तो काले આપણે કલશ ગ્રંથ જાગણીનું પ્રકરણ અને એમાં વાત થઈ કે ઇન્દ્રાવતીની સાથે ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન, એ બધી જ ચોપાઈ આપણે વિશેષ રીતે સમજ્યા અને પછી પંચવાસનાઓની વાત કરે છે કે કબીર સાખજ પૂરવા લાવ્યો તે વચન વિશાળ, પ્રગટ પાંચે હે થયા બીજા સાગર આડી પાડ, બીજા સાગર આડી પાડ।
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। કબીર સાહબ, શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે કબીર શાખ જ પૂરવા લાવ્યો તે વચન વિશાળ। સંત કબીર અક્ષરાતીત બ્રહ્મ તથા બ્રહ્મ સૃષ્ટિઓની સાક્ષી આપવા માટે વિશાળ વચનો લઈ અને આ સંસારમાં પ્રગટ થયો। કબીર સાહેબ કોણ? સુંદર સાચી તમને ખબર હશે કે કબીર સાહેબનો પ્રગટન ક્યાં થયું? તો એ એક નીમુ અને નીરુ અને નીમા નામના પતિ પત્ની હતા અને તે હતા ધોબી। તળાવની કાંઠે દરરોજ તે પોતાનું કામ કરવા જતા ત્યાં એક કમળના ફૂલ ઉપર એક બાળકના એને દર્શન કર્યા અને તેને કાંઈ સંતાન ન હતું એટલે તે પોતાની ઘરે લઈ ગયા અને એનો ઉછેર કર્યો। કારણ કે સંત મહાત્મા જે હોય એમનું પ્રગટીકરણ થતું હોય છે, તે માતાની કુખે જન્મતા નથી। એ કબીર સાહેબ શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે કબીર શાખ જ પૂરવા, શાખ એટલે સાક્ષી પૂરવા। કેની સાક્ષી? અક્ષરાતીત બ્રહ્મ અને બ્રહ્મ સૃષ્ટિની સાક્ષી પૂરવા વિશાળ વચનો લઈ અને આવ્યો। કબીરની વાણી એટલે ખૂબ સરસ રસમય વાણી, બીજક કહેવાય એને, અને ઉલટમાસી વાણી। આપણે કબીરના દોહા છે, ઘણું બધું આપણે હવે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે શ્રવણ કરતા હોઈએ છીએ। એ કબીર સાહેબ વિશાળ વચનો લઈ અને આવ્યા અને પછી કહે છે કે આ રીતે અક્ષર બ્રહ્મની પાંચેય વાસનાઓ આ સંસારમાં પ્રગટ થઈ। એ પાંચ વાસનાઓની અંદર છે સુખદેવ મુનિ, સનકાદિક, વિષ્ણુ ભગવાન, ભગવાન શંકર અને કબીર સાહેબ। આ પાંચો ને અક્ષર બ્રહ્મ સુધીની પહોંચ છે, ઓળખાણ છે। અને પછી કહે છે બીજા સાગર આડી પાડ, બાકીના બીજા બધા માટે આ મોહ જળ, આ મોહ સાગર એક બંધની દિવાલની જેમ અવરોધક બની ગયું। આ પાંચો છે એ ત્યાં સુધી તેની પહોંચ છે। અને પછી કહે છે કે અમે બુદ્ધને પ્રકાશી કરી જાસુ અમારે ઘર, વૈકુંઠ વિષ્ણુને જગવશે બુદ્ધ દેશે સર્વે ખબર। કે અમે જાગૃત બુદ્ધિને પ્રકાશિત કરી અને અમે અમારા ઘરે ક્યાં જશું? આપણું ઘર ક્યાં છે? પરમધામ। કે જાગૃત બુદ્ધિથી પ્રકાશિત થઈ અને અમે બધા પરમધામ જઈશું। અને આ બુદ્ધિ ક્યાં સુધી જશે? વૈકુંઠ વિષ્ણુને જગવશે। ચરણ તમે જુઓ કે આ બુદ્ધિ વૈકુંઠના વિષ્ણુ ભગવાનને અખંડનો બોધ આપી અને તેમને જાગૃત કરશે। કેની બુદ્ધિ? અક્ષર બ્રહ્મની બુદ્ધિ। આ રીતે અક્ષર બ્રહ્મની બુદ્ધિ સમગ્ર સંસારને શુભ સમાચાર આપશે કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ હવે બેવું ભેળા થઈ ગયા। ક્યાં? શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં। હવે ત્યાંથી ને ચાલતી થશે। ઇન્દ્રાવતી કહેતી ને कि क्यारे देखी दुनिया जो इनको न करूं अखंड, तो अक्षर ब्रह्मनी बुद्धि के छे के ते नारो तो लगावी दीधो पण हवे तारे मारी साथे चालवू पड़शे। बेउ धारानी अंदर तारतम अने अक्षर ब्रह्मनी बुद्धि हवे श्री पांच महामंगलपुरी धाम थी चालशे। एटले बे धारानी अंदर हवे जागणी थशे, कलमाथी पण थशे अने तारतमथी पण थशे। એટલે કહે છે કે ભગવાન વિષ્ણુને અખંડનો બોધ આપી અને તેમને પણ જાગૃત કરશે। આ રીતે અક્ષર બ્રહ્મની બુદ્ધિ સંસારને પણ સુખ શીતલ કરું સંસાર
વાત કહીને એને પણ તારતમનો સંસારમાં પણ તારતમનો પ્રકાશ કરશે. ખબર દેશે ભલી ભાતે વિષ્ણુ જાગશે તત્કાળ, આવશે આણે નેત્રે નિદ્રા ત્યારે પ્રલય થાશે પંપાળ. અક્ષરની જાગ્રત બુદ્ધિ છે, સૌને સારી રીતે પૂરેપૂરા આખા વિશ્વ સુધી તારતમ પહોંચાડશે, સમાચાર આપશે કે હકીકતમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે, આત્મા શું, પરમાત્મા શું. આત્મા અને પરાત્માની ઓળખાણ અક્ષર બ્રહ્મની બુદ્ધિ એક એક જીવને કરાવશે. ભગવાન વિષ્ણુ તુરંત જ જાગૃત થઈ જશે કે વિષ્ણુ જાગશે તત્કાળ, એ તુરંત જ જાગૃત થશે. આવશે આણે નેત્રે નિંદ્રા, તેમની દ્રષ્ટિ સંસાર તરફથી હટી જશે, એટલે કે તેમની રુચિ સંસાર તરફથી હટી જશે અને આ અનિત્ય અને જે માયાવી સંસારથી દૂર થઈ અને અખંડ અદ્વૈત પરમધામની ભૂમિકા તરફ તે બુદ્ધિ કેન્દ્રિત થશે. આ વખતે આ જૂઠા બ્રહ્માંડનો નાશ થશે. અક્ષર ભગવાન વિષ્ણુ જાગશે અને તે દ્રશ્યો લેશે, પરમધામના સંસારથી હટી જશે બુદ્ધિ અને કહે છે કે પરમધામની ભૂમિ તરફ તે પ્રયાણ કરશે, તેનું ધ્યાન ત્યાં તે કેન્દ્રિત થશે. અને જ્યારે ભગવાન વિષ્ણુનું ધ્યાન પરમધામની અંદર કેન્દ્રિત થાય ત્યારે આ જૂઠા સંસારનો, જૂઠા બ્રહ્માંડનો પ્રલય થશે. છર રામત ઈચ્છાએ કરે અક્ષર આપોઆપ, એની વાસના પહોંચશે ઇહા લગે એ સતમંડળ સાક્ષાત. છર રામત ઈચ્છાએ કરે, અક્ષર બ્રહ્મ પોતાની ઈચ્છાથી નશ્વર બ્રહ્માંડની રચના કરે છે. કોણ રચના કરે છે? રાજ્યના આદેશથી અક્ષર બ્રહ્મ પોતાની ઈચ્છાથી નશ્વર બ્રહ્માંડની રચના કરે. આપણે પ્રગટવાણીમાં જોયું ને કે પાઉ પલકી ઇશારત કઈ કોટ બ્રહ્માંડ, નૈન કી પાવ પલ में इशारत કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. કે પાપણના પલકારા ને વાર લાગે ને ઝપકી મારતા એટલી વાર અક્ષર બ્રહ્મને આ સંસાર બનાવતા થાય છે અને એટલી વાર જ મિટાવતા થાય છે. એક રમકડાની જેમ એક બાળકને નવું રમકડું આપ્યું હોય, કેટલી વાર રમે અને રમી અને સીધું ભાંગીને તોડી નાખે, એમ કરોડો બ્રહ્માંડની રચના કરે છે અને મિટાવે છે આ અક્ષર બ્રહ્મ. એટલે કહે છે કે અક્ષર બ્રહ્મ પોતાની ઈચ્છાથી જ નશ્વર બ્રહ્માંડોની રચના કરે છે. અક્ષર આપોઆપ અક્ષરની 5 વાસનાઓ, પંચ વાસનાઓ અહીં સુધી પહોંચશે. અક્ષર બ્રહ્મ સુધી જ અક્ષરની 5 વાસનાઓ પહોંચશે અને કહે છે એ સતમંડળ સાક્ષાત. આ અક્ષરધામ સતમંડળ, અક્ષર બ્રહ્મનું નામ શું છે? સત સ્વરૂપ ભગવાનજી, નૂર જલાલ, કે જેને અક્ષર બ્રહ્મ કહ્યા છે. અને કહે છે કે આ અક્ષરધામ નિત્ય સદા સાક્ષાત સત્ય છે. વાસનાઓ પાસે વળ્યા પછી ભેળી બુદ્ધ વસેક વિચાર, અક્ષર આંખ ઉઘાડશે ઉપજશે હરખ અપાર. અક્ષર બ્રહ્મ ક્યાં છે? અક્ષર બ્રહ્મ અક્ષરધામના પશ્ચિમ દરવાજે રાજ્ય મહારાજના ધ્યાનમાં બેઠા છે. એટલે કહે છે કે આ 5 વાસનાઓ પાછી ફરતા અક્ષરની બુદ્ધિ પણ ખેલની વિશેષ વાતો પર વિચાર કરશે. આ 5 વાસનાઓ અક્ષરધામમાં પહોંચશે ત્યારે અક્ષર બ્રહ્મ પણ જાગૃત છે. તે ખેલની વિશેષ વાતો પર ધ્યાન દેશે અને બધાને વિચાર કરીને તેમની સાથે પણ પાછી ત્યાં ક્યાં જશે? અક્ષરધામ જશે. અક્ષર બ્રહ્મ જ્યારે આંખ ઉઘાડશે અને તેમના મનમાં અનહદ આનંદનો ઉત્પન્ન થશે કે અક્ષર આંખ ઉઘાડશે
ત્યારે ઉપજશે હરખ અભાર. આપણે લાંબુ સ્વપ્ન જોયું હોય, બહુ જ સરસ સ્વપ્ન નિદમાં જોયું હોય, અધ્યાત્મનું પરમધામના 25 પક્ષ જોયા હોય, બ્રહ્મપ્રિયા અને રાજજી શું લીલા કરે છે, કુંજ નિકુંજમાં કે ચાહે જમનાજીમાં કે પાટ ઘાટમાં કહો, પુખરાજ પહાડમાં કહો, રંગ મહોલમાં કહો, નિત્ય નવી નવી લીલા પરમધામની અંદર થતી હોય અને એ આપણે કદાચ સ્વપ્નની અંદર નિહાળ્યું હોય અને પછી સ્વપ્ન તૂટે ને હકીકત સામે આવે ત્યારે આનંદનો પારાવાર ન રહે. એટલે કહે છે કે અક્ષર આંખ ઉઘાડશે ત્યારે ઉપજશે હરખ અપાર. ત્યારે લીલા ત્રણે સ્થિર થાશે અખંડ એણી પ્રકાર. નિમેષ એકના નિસરે વિસરે હૃદય રહે સ્વરૂપને સાર. જ્યારે અક્ષર બ્રહ્મ આંખ ઉઘાડશે ત્યારે, જટ શબ્દ છે આ ચોપાઈમાં, કે ત્યારે લીલા ત્રણે સ્થિર થશે. ત્યારે આ ત્રણેય લીલાઓ વ્રજ, રાસ અને જાગણી અક્ષર બ્રહ્મના અંતઃકરણની અંદર સ્થિર થશે, સ્ટોર થશે. કે પછી જ્યારે તમારે એ લીલાને જોવી હોય એ ત્યારે તમે જોઈ શકો. એને જ અખંડ કહેવાય. અખંડનો મતલબ શું? કે તમે ગમે ત્યારે એને જોઈ શકો, ગમે ત્યારે એને અનુભવ કરી શકો. આ સંસારની અંદર તો તમે એક સામાન્ય પિક્ચર જોયું હોય તો રિલીઝ થયું હોય તો 1 મહિનાની અંદર એ ઉતરી જાય, પછી તમે અત્યારે તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો, પણ પહેલાના જમાનામાં એ નહોતું. એમ હવે જે આ પિક્ચર અક્ષર બ્રહ્મે જોયું છે, વ્રજ, રાસ અને જાગણીની લીલા જોઈ છે, એ લીલા એના હૃદયની અંદર સ્થિર થશે, અંકિત થશે, અખંડ થશે. એટલે ગમે ત્યારે જોઈ શકશે. આ રીતે આ ત્રણેય લીલાઓ અખંડ થશે, એના હૃદયની અંદર છે અને એટલા માટે અખંડ થશે. અક્ષર બ્રહ્મ ક્ષણ માત્ર માટે પણ આ લીલાઓને ભૂલશે નહીં. તેમના હૃદયમાં ત્રણેય લીલાઓનું સ્વરૂપ સ્થિર હશે, અખંડ હશે. એટલે જ તો કાલે વાત થઈ. લાલદાસજી મહારાજે શું કીધું કે ધણી તમે તો મને જાગણી લીલાની વાત છે કે જ્યારે ઠઠ્ઠાનગરમાં પેલી મુલાકાત થઈ ત્યારથી પછી અત્યાર સુધી પ્રથમ મુલાકાત તો ઠઠ્ઠાનગરમાં થઈ હતી અને ત્યારે સદગુરુ મહારાજની લીલા પણ પૂરી થઈ ગઈ હતી. પણ લાલદાસ શ્રીજીને કહે છે કે શ્રીજી હું તો ઠઠ્ઠાનગરથી તમારી સાથે થયો અને મને ત્યારથી હું જાગૃત થયો, સુરત આવી અને તમારી સાથે ચાલ્યો અને તમે વાત કરો છો કે તારે વિતક લખવાની છે. તો સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના તો મેં દર્શન પણ કર્યા નથી, વ્રજરાસની મને ખબર નથી, તો હું શરૂઆત કરું તો ક્યાંથી કરું? ત્યારે રાજ્યએ કીધું કે હું 5 શક્તિ સહિત તમારા હૃદયમાં બિરાજમાન થવાનો છું, જ્યાં સુધી વિતકની રચના ન થઈ જાય ત્યાં સુધી. લાલદાસ બેઠા કાગજ અને કલમ લઈને, પણ એની અંદર જે 5 શક્તિ છે ને એમાંથી જે અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે ને એને આ બધા જ ના દર્શન કર્યા હતા. એટલે લાલદાસજી મહારાજ લખી રહ્યા છે સહેલાઈથી વિતક, વ્રજની લીલા, રાસની લીલા, મૂલ મિલાવાની લીલા, ઠેઠ અબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક, જૈસી આજ્ઞા ધની કી સો બાતા બુચરક. કે હવે ફરીને હું તમને મૂલ મિલાવા લઈ જાઉં અને ત્યાંથી રાજજી જેવી શ્રેષ્ઠ વાત કરાવશે, જેવી લીલા પ્રગટ કરશે એવી હું તમારી સામે રાખીશ. એટલે કહે છે કે અક્ષર આંખ ઉઘાડશે ત્યારે લીલા ત્રણે સ્થિર થશે, અખંડ એની પ્રકાર. નિમેષ એક ન નિસરે હૃદય રહે સ્વરૂપને સાર. 1 સેકન્ડ માટે, એક ક્ષણ માટે પણ તેમના હૃદયમાંથી આ ત્રણેય લીલાઓ નીકળશે નહીં, અંકિત થઈ
છપાઈ ગઈ, અખંડ થઈ ગઈ. સુંદર સાતજી ઉત્તમ કહું વળી એ મધે જ્યાં તારતમનો વિસ્તાર, વાસનાઓ પાંચે બુદ્ધે કરી શાખ પૂરશે સંસાર. શ્રી ઇન્દ્રાવતી કહે છે કે હું આ બ્રહ્માંડ મધ્યે ફરીથી ઉત્તમ કહું વળી એ મધ્યે જ્યાં તારતમનો વિસ્તાર, કે હું આ બ્રહ્માંડ મધ્ય આ સંસારની અંદર ફરીથી શ્રેષ્ઠ સ્થાનની વાત કરી રહી છું. ઇન્દ્રાવતી કહે છે કે શ્રેષ્ઠ સ્થાન કયું? કે સ્થાન નવતનપુરી, જ્યાં તારતમનો ઉદય અને વિસ્તાર થયો. નવતનપુરી ધામની અંદર તારતમનું પ્રકટીકરણ થયું. કાનજી ભટ્ટની ભાગવત કથામાં શ્યામજીના મંદિરમાં બીજ મંત્ર આવ્યો, ત્યાં તારતમનું પ્રકટીકરણ થયું અને અપ્સાની અંદર એ જ તારતમનો વિસ્તાર પણ થયો. રાસ પ્રકાશ અને સ્ફટિકવૃત્તિ એ તારતમનો વિસ્તાર થયો. અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ છે આ પાંચેય વાસનાઓને જાગૃત કરી અને ફરી પાછી પોતાની અંદર જ સમાવી લેશે. જે પંચ વાસનાઓ પ્રગટ થઈ છે એને અક્ષર બ્રહ્મ પોતાના હૃદયની અંદર સમાવી લેશે. ત્યારે સમસ્ત પ્રાણીઓ, સંસારના સમસ્ત પ્રાણીઓ તેની સાક્ષી પૂરશે કે આ પાંચ વાસનાઓ આવી હતી એ કેના હૃદયમાં સમાશે? અક્ષર બ્રહ્મ સુધી. કારણ કે કીધું જે જીવ જ્યાંથી આવ્યો ત્યાં પહોંચાડવાનું ઉત્તરદાયિત્વ તારતમે લીધું છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ લીધું છે. એટલે કહે છે મારી સંગતે એમ સુધરી, બુદ્ધ મોટી થઈ ભગવાન, સત સ્વરૂપ જે અક્ષર મારે સંગ પામી ઠામ. કે તારતમ કહે છે કે મારી સંગતે રહી અને આ રીતે પ્રખર થઈ અક્ષર બ્રહ્મની બુદ્ધિ. તારતમનો સંગત કરી અને અક્ષર બ્રહ્મની બુદ્ધિ પ્રખર થઈ, મહાન થઈ અને મહામતી કહેવાણી. અને સત સ્વરૂપ અક્ષર બ્રહ્મને મારે કારણે જ પરમધામની અદ્વૈત ભૂમિકાનું સુખ પ્રાપ્ત થશે. તારતમના કારણે જ, તારતમ સાથે છે ત્યારે જ અક્ષર બ્રહ્મને પરમધામનું સુખ, અદ્વૈતનું સુખ પ્રાપ્ત થશે. મારા ગુણ અંગ સહુ ઉભા થશે, અચરાશે અરચાશે આકાર, બુદ્ધ વાસના જગવશે તેણે શાખ પૂરશે સંસાર. કે મારા ગુણ અંગ સહુ ઉભા થશે. મારા પર આત્મ જે બિરાજમાન છે અક્ષરધામની અંદર, ઇન્દ્રાવતી કહે છે કે મારા પરાત્માના ગુણ અંગ એ બધા પરમધામની અંદર જાગૃત થશે. સુંદરસાજી આપણે કહેતા હોય ને કે અહીંયા બેઠા બેઠા પરમધામની અંદર જાગૃત થવાનું છે. એ વાત સત્ય જ છે. પણ જ્યાં મારું ને તમારું પરાત્મ બેઠું છે, કોશિશ આપણે એ કરવાની કે અહીંથી આપણે રાજ્યને આપણા મૂલ મિલાવામાં બિરાજમાન જે સ્વરૂપ છે તેને આપણે અહીંયા બેઠા બેઠા સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ. પણ ખરેખર હકીકતમાં એ છે કે અહીંથી આપણું ચિંતન હટાવી અને જે પરાત્મ મારીને તમારી મૂલ મિલાવામાં બિરાજમાન છે એ પર આત્મમાં જાગૃત થઈ અને એ તનથી, એ નિસ્બતનું તન છે, એ તનથી રાજજી મહારાજના ચરણોમાં દંડવત પ્રણામ કરવાનું છે. એ તનને જાગૃત કરવાનું. જે કારણ કે આ સંસારની અંદર જે હું ને તમે ભોગતા બ્રહ્મ સૃષ્ટિ છીએ અને જ્યાં તે દ્રષ્ટા છે, એ દ્રષ્ટા આ સંસારના દ્રશ્ય જોઈ અને સુખ દુઃખનો અનુભવ કરી રહી છે. ત્યાં રાજજીના ચરણમાં બેઠી બેઠી અને ભોગતા જે હું ને તમે બ્રહ્મપ્રિયા છીએ એ ભોગવી રહી છે. એટલે કીધું કે ત્યાં જઈ અને પર આત્મ કે મારા પર આત્મના ગુણ અંગ ઇન્દ્રિયો એ બધા પરમધામની અંદર જાગૃત થશે. અને એટલે કે આ જાગણી લીલામાં અક્ષર બ્રહ્મના અંતઃકરણમાં અંકિત થશે. ત્યારે બહિસ્તોમાં સ્થાન મળશે. અખંડ કરવાની વાત કેમ કીધી?
કે બહિસ્ત, કે કાલે વાત થઈ કે જેટલો પ્રેમ હું અને તમે તારતમથી કમાણા, તારતમથી જેટલો પ્રેમ પૂર્ણબ્રહ્મ પરમાત્માને આપણે કર્યો, એ પ્રેમના લેવલમાં જીવોને, બ્રહ્મપ્રિયાઓને, ઈશ્વરી સૃષ્ટિને, જીવ સૃષ્ટિને બધાને અલગ અલગ બહિસ્તની અંદર સ્થાન મળશે. ત્યારે ત્યાં મારા સ્વરૂપની પૂજા થશે. ઇન્દ્રાવતી કહે છે કે જે અક્ષી ભીસ્તમાં જે આ બંને સ્વરૂપ અત્યારે જાગણી લીલાની અંદર જે સ્વરૂપ ધારણ કર્યા છે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ, એ બંને સ્વરૂપની અંદર રાજજી પણ છે ને શ્યામાજી પણ છે. પણ અક્ષી ભીસ્તની અંદર એ સ્વરૂપ અખંડ થશે અને બંને સ્વરૂપ જે આ સંસારમાં છે ને એવા આબેહૂબ એ ત્યાં અક્ષી ભીસ્તની અંદર અખંડ થશે અને ત્યાં તેની પૂજા થશે. અને અક્ષરની બુદ્ધિ પંચવાસનાઓને જાગૃત કરશે. વિશ્વના જીવો આ વાતની સાક્ષી પૂરશે કે મારે સંગ પામી ઠામ. આ વાત છે કે બુદ્ધ તારતમ લઈ કરી પસરી વૈરાટને અંગ, અક્ષરને એણી વિધે હૃદય ચડ્યો અધિકો રંગ. કે અક્ષરની બુદ્ધિ તારતમ જ્ઞાનને લઈને વિરાટ એટલે કે આ સંસારના 14 લોકમાં વિસ્તૃત થશે. અક્ષર બ્રહ્મની બુદ્ધિ હરિદ્વારની અંદર નિષ્કલંક રીતે જાહેર થઈ. એટલે કહે છે અક્ષરની બુદ્ધિ તારતમ જ્ઞાનને લઈને વિરાટના 14 લોકોમાં વિસ્તૃત કરશે થશે. એટલે કે શ્રી તારતમ સાગર કે આપણો જે ગ્રંથ છે, શ્રી મુખવાણી છે, આખા પૂરેપૂરા સંસારની અંદર ફેલાશે. ક્યારે? કે એક એક બ્રહ્મપ્રિયાના હૃદયની અંદર તારતમ શાશ્વત જ્યારે એ હૃદયમાં લેશે અને એને વિચાર આવશે કે હવે આ તારતમનો બહાર ફેલાવો આપણે કરીએ. એટલે કહે છે તારતમ મુખવાણી સંસારની અંદર ફેલાશે. આમ અક્ષર બ્રહ્મના હૃદયમાં અખંડ પરમધામની લીલાઓમાં અધિક આનંદ આવશે. ચડ્યો અધિકો રંગ. કે જે લીલાઓ પરમધામની થઈ છે આ સંસારની અંદર પ્રગટ, એની અંદર અધિક આનંદ આવશે. હવે આપણે એક વાત કરીએ કે આપણે તારતમને આપણે વાત કરતા હોય સામાન્ય કે તારતમને જાહેર કરવાનો. નિષ્કલંક બુદ્ધ અવતાર તો જાહેર થઈ ગયા છે કે સ્વામી પ્રાણનાથજીના વચનોને જાહેર કરી, વાણીને જાહેર કરી. અરે એ તો સ્વતઃ જાહેર છે. પ્રાણનાથના સ્વરૂપને જાહેર આપણે શું કરશું સુંદર સાચી? પ્રાણનાથના સ્વરૂપને જાહેર કરવાનું નથી. એ તો સ્વતઃ સૂર્ય સમાન છે. પણ જાહેર શું કરવાનું છે? એની લીલાઓને આ સંસારમાં જાહેર કરવાની છે. લીલાઓ પ્રગટ પણ થઈ ગઈ છે પણ હવે જાહેર કરવાની છે. પ્રગટ ક્યારે થઈ? નવતનપુરી ધામની અંદર જ્યારે સદગુરુ મહારાજ આવ્યા ત્યારથી જ એમની સાથે લીલાઓ પ્રગટ થઈ. એટલે જ કીધું કે અબ લીલા જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે પીછે સુખ ઓસી સબન પસરસીએ 14 ભવન. 14 લોક બ્રહ્માંડની અંદર આ લીલાને જાહેર કરવાની છે. અને પીછે સુખ હોશી સબન. જ્યારે આ સંસારની અંદર જ્યારે લીલાઓ જાહેર થવા લાગશે ત્યારે આ સંસારના એક એક પ્રાણીઓને પરમધામના જ સુખ અહીં બેઠા બેઠા પ્રાપ્ત થશે. સુંદર સાજી એટલે કીધું છે ક્યાં ચોપાઈ ગઈ, ખોવાઈ ગઈ હું તો. બુદ્ધ તારતમ લઈ કરી પસરી વૈરાટને અંગ, અક્ષરને એણી વિધે હૃદય ચડ્યો અધિક રંગ. હવે આ બધું જ અક્ષર બ્રહ્મની બુદ્ધિ આ દ્રશ્ય જોશે ત્યારે પરમધામની લીલાઓમાં તેને અધિક આનંદ આવશે. અને સાથે સાથે આપણને પણ
આનંદ આવશે. આ વાણી કેના દ્વારા? શ્યામાજીની રસનાથી આ વાણી પ્રગટ થઈ. પણ બુદ્ધિ કેની છે? જાગ્રત બુદ્ધિ અક્ષર બ્રહ્મની છે. સુંદર સાજી અક્ષર બ્રહ્મની બુદ્ધિ થકી જ આ વાણી છે, અક્ષર બ્રહ્મની બુદ્ધિ છે. તો આવો આજનો સમય પૂરો થયો અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.